સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2025 અને 2026નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। સુરત શહેરમાં બ્રિજ બનાવવા માટે 130 કરોડની જ્યારે તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નોંધનીય છે કે ચૂંટણીનું વર્ષ હોય એક પણ કરના દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી। સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કમિશનર શાલિની અગ્રવાલે સુરતના ભવિષ્યના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી છે। 9603 કરોડના કુલ બજેટમાંથી 4500 કરોડ રૂપિયાનું કેપિટલ બજેટ અને 5510 કરોડ રૂપિયાની રેવન્યુ આવકના અંદાજ સાથે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોનોમિક ગ્રોથ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે। એસએમસીના બજેટ મુજબ 2027 સુધી સુરતને એક મહત્વપૂર્ણ ઇકોનોમિક હબ તરીકે વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવશે। ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટિકાઉ વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। 9603 કરોડનું કુલ બજેટ, જેમાં 4500 કરોડ કેપિટલ બજેટ માટે ફાળવવામાં આવ્યા। 5510 કરોડની રેવન્યુ આવકનો અંદાજ, જેમાં પ્રથમવાર સુરત 5280 કરોડનો રેવન્યુ આવકનો આંકડો પાર કરશે। 49% રેવન્યુ મહત્તમ ખર્ચ માટે ફાળવવામાં આવશે। કેપિટલ ખર્ચ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો અંદાજ। ગ્રીન બોટ પ્રોજેક્ટ માટે 200 કરોડનો ખર્ચ, જેમાં ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ્સ પર ખાસ ફોકસ, જેથી સ્વચ્છ અને પૂરતું પીવાના પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય। રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ માટે બજેટમાં ખાસ જોગવાઈ, જેથી પાણી બચત અને ગ્રાઉન્ડ વોટર લેવલમાં વધારો થાય। ડ્રેનેજ વિભાગ માટે 85 કરોડ ફાળવાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમના સુધારા માટે પ્રોજેક્ટ શરૂ કરાશે। 110 કરોડની બ્રિજ સેલ માટે જોગવાઈ, જેથી સુરતમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને મેટ્રો લિંક પ્રોજેક્ટ વધુ પ્રભાવી બની શકે। વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે। 9603 કરોડનું બજેટ છે। કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4562 કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે। કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી। નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથે સાથે ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે। હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। રિંગ રોડ પાસે આવેલી બોમ્બે માર્કેટ ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને શિવ સૈનિકો અને શ્રદ્ધાળુઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પૂજા અર્ચના કરી હતી। હિન્દવી સ્વરાજ્યના સ્થાપક અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મ જયંતિ સુરતમાં ભવ્ય રીતે ઉજવાઈ હતી। રિંગ રોડ પાસે બોમ્બે માર્કેટ ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને શિવ સૈનિકો અને શ્રદ્ધાળુઓએ પુષ્પાંજલિ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। જય ભવાની, જય શિવાજીના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો।
ઉત્સવ દરમિયાન ભાજપ નેતા છોટુભાઈ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરીને પૂજા અર્ચના કરવામાં આવી. સાથે જ રેલીપુરા વિસ્તારમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં શિવ સૈનિકો અને રાજપૂત સમાજના યુવાનો જોડાયા હતા. ખૂણે ખૂણેથી પણ શિવ પ્રેમીઓએ જયઘોષ કરી શિવાજી મહારાજને વંદન કર્યું. શિવાજી મહારાજ કોઈ એક રાજ્ય, ધર્મ અથવા સમાજ સુધી સીમિત નથી. તેઓ આખા હિન્દુ રાષ્ટ્ર માટે લડ્યા હતા. તે જ કારણે આજે ગુજરાતના અનેક શહેરોમાં તેમની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે અને જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે. છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા, સાહસિકતા, પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ, કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા. આજે પણ તેમની વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ. આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 355મી જન્મજયંતિ છે. હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માંગીશ કે એ લોકો ફક્ત 19 ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે, સારું કામ કરે છે, લોકોની સેવા કરે છે, પણ આ તો આપણે 365 દિવસ કરવું જોઈએ. હું તો કહીશ કે અગર આ 365 દિવસ જો તમે શિવાજી મહારાજ જેવા રહેશો ને તો આ જેટલા પણ ગુના થાય છે આપણી આજુબાજુ એ બધા બંધ થઈ જશે. કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે. હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. હમણાં ટૂંક સમયમાં જ કડોદરા 4 રસ્તા ખાતે પણ અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે, હું દરેક જગ્યા પર કહું છું, આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા, એનાથી આપણા બાળકો, યુવાઓ કંઈક બોધ લે, એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે, એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે. સુરતમાં પણ શિવસૈનિકોએ ભવ્ય ઉજવણી કરી, જેનાથી શહેરમાં દેશભક્તિ અને શૌર્ય ભાવનાનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ વિરુદ્ધ શિવસૈનિકોએ બિરદાવ્યું હતું કે શિવાજી મહારાજની શૌર્ય ગાથા આજીવન પ્રેરણારૂપ રહેશે અને ભવિષ્યમાં પણ એ જ્વલંત શૂરવીરતા અને ન્યાય માટે લડતનું પ્રતીક બનશે. તો ગુજરાતમાં પેટા ચૂંટણી અને 66 નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ગયા છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપની જીતને લઈ ઢોલ, નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં 66માંથી 62 નગરપાલિકા ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. સુરતની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા એકત્ર થઈ ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણી અને 66 નગરપાલિકાના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. 66 નગરપાલિકાઓમાં 62 નગરપાલિકાઓ પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જ્યારે વિપક્ષને નિષ્ફળતા મળી છે. સુરતમાં ભાજપના વિજયની આનંદ ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને ઢોલ, નગારા સાથે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. વિજયના આ આનંદમાં શહેરના મુખ્ય નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. સુરત શહેરની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારે જીત મેળવી છે, જે પાર્ટી માટે વધુ એક સફળતા ગણવામાં આવી રહી છે. આ પરિણામ સુરત શહેરમાં ભાજપની મજબૂત સ્થિતિને વધુ પાકી બનાવે છે. સુરત શહેર મેયર, શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ ઘોષિત થયા છે. ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે. 2018માં ચૂંટણી થઈ ત્યારે જેટલી નગરપાલિકા હતી, તાલુકા પંચાયત હતી, તેના કરતાં પણ વધારે
નગરપાલિકાઓની અંદર જીત મેળવી છે. જ્યાં જ્યાં પેટા ચૂંટણીઓ હતી, સુરત, અમદાવાદ સહિત બધી જ જગ્યાએ, જ્યાં પેટા ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી થયા છે. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ચાચમેરાએ જણાવ્યું હતું કે આ વિજય ભાજપ સરકારની જનહિતમાં કરેલી નીતિઓ અને વિકાસલક્ષી કામગીરીનું પરિપૂર્ણ પરિણામ છે. લોકોનો અમારા પર વિશ્વાસ સતત પ્રબળ બની રહ્યો છે. ગુજરાતમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. નગરપાલિકા ચૂંટણીમાં જીતે પછી આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય પરિસ્થિતિમાં ભાજપની મજબૂત હાજરી વધુ નિર્માણ પામે તેવી શક્યતા છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરાનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યું છે. કુંભ સ્નાન અંગે કરેલા નિવેદનને કારણે સમગ્ર ગુજરાતમાં તેમજ દેશભરમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ ઉગ્ર બની ગઈ છે. વિડીયોમાં વસંત ગજેરા કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતા નજરે પડે છે, જ્યાં તેઓ કુંભ સ્નાન અંગે પ્રશ્ન ઉઠાવતા કહે છે કે કરોડો લોકો ત્યાં જાય છે, પણ મારા હિસાબે ત્યાં કાંઈ જ નથી, ત્યાં ભગવાન નથી, લોકો માત્ર સમય વેડફી રહ્યા છે. આ નિવેદન જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં હાલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો શ્રદ્ધાળુઓને સ્નાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિત અનેક નેતાઓ, સાધુ સંતો અને સેલિબ્રિટીઓ પણ કુંભ સ્નાનમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સમગ્ર વિશ્વમાં કુંભ મેળા જેવી પરંપરાઓ સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. ત્યારે વસંત ગજેરાના નિવેદનથી અનેક લોકોના ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વસંત ગજેરાના નિવેદનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાક ધાર્મિક સંગઠનો અને હિન્દુ સંસ્થાઓએ આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. બીજી તરફ કેટલાક લોકો તેમના આ નિવેદનને વ્યક્તિગત અભિપ્રાય ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે વસંત ગજેરાના નિવેદનને હિન્દુ ધર્મ અને પરંપરાઓ સામે અયોગ્ય ગણાવ્યું. કેટલાક લોકોએ આ વ્યક્તિના નિવેદનને વધુ મહત્વ આપવાની જરૂર નથી તેવી ટિપ્પણીઓ કરી. રાજકીય વર્તુળો અને ધાર્મિક સંગઠનો દ્વારા વસંત ગજેરાને જાહેરમાં માફી માંગવાની માંગણી કરવામાં આવી રહી છે. વિવાદ આગળ વધશે કે નિવેદન પર સ્પષ્ટીકરણ કરવામાં આવશે. હવે વસંત ગજેરા પોતાનું કોઈ સ્પષ્ટીકરણ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. જો આ મુદ્દો વધુ ઉગ્ર બનશે તો આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક દબાણ વધવાની શક્યતા છે. આ નિવેદન કેવી અસર કરશે અને તેની પર ગજેરાની પ્રતિસાદ શું રહેશે તે હવે જોવાનું રસપ્રદ બની રહેશે. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ડીસીબી ઝોન 2 દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસીબી ઝોન 2 દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. લીંબાત, ઉધના, સલાબતપુરામાં ડિંડોલી ખાતે લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરના ડિંડોલી વિસ્તારમાં ડીસીબી ઝોન 2 દ્વારા દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી, જેમાં લાખો રૂપિયાનો દારૂ નષ્ટ કરવામાં આવ્યો. ઝોન 2 માં આવેલા લીંબાત, ઉધના, સલાબતપુરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના કેસોમાંથી જપ્ત કરાયેલા દારૂ અને બોટલો નાશ કરવામાં આવી હતી. આ કામગીરી ડીસીબી ઝોન 2 ના અધિકારી ભગીરથ ગઢવીની હાજરીમાં કરવામાં આવી.
જ્યાં નિયમ મુજબ પકડાયેલા દારૂ અને શરાબની બોટલોને જાહેરમાં નષ્ટ કરવામાં આવી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂબંધી કાયદાની કડક અમલવારી માટે આ પગલાં લેવામાં આવ્યા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના જથ્થાને ડિંડોલી ખાતે નષ્ટ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા અને ગેરકાયદે દારૂના વેપાર પર રોક લગાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લિંબાયત અને ડિંડોલી, આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે. 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે. આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે. આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું. લિંબાયત, ઉધના, સલાબતપુરા અને ડિંડોલી વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેચાણ સામે પોલીસે અભિયાન વધુ સક્રિય બનાવવું પડશે. જો એટલી મોટી માત્રામાં પોલીસ કેસ થતા હોય દારૂના, તો આ દારૂ ક્યાંથી આવ્યો અને કોણ મંગાવે છે એની પણ તપાસ વિશે તટસ્થ રીતે કરે તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન થઈ શકે તેમ છે. સુરત શહેરમાં આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખ્ત બની છે. તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ મોહમ્મદ સાકિરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રીંઝાળતો હતો. આ કાર્યવાહી બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મુગલીસરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી. તેને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગતા મજબૂર કર્યો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યૂઝના શેખ મોહમ્મદ શાકિર શબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. શાકિર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો, જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ. ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે શાકિરને મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ ટીમ શાકિર સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલ ફેરવવામાં આવ્યો. પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે. અંતે પોલીસના દબાણ હેઠળ શાકિરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી, જે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો. શહેરમાં આરટીઆઈના દુરુપયોગ છેલ્લા કેટલાક સમયથી આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરીને ખંડણીખોરો કાયદેસર અને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ અરજી કરી બિલ્ડરો અને પાલિકા અધિકારીઓને ધમકાવી રૂપિયા પડાવતા હતા. શહેરના બાંધકામ ઉદ્યોગકારો અને પાલિકા કર્મચારીઓ આ ખંડણીખોરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વિધાનસભા સભ્ય અરવિંદ રાણાએ પણ આ મુદ્દે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી હતી. અંતે પોલીસ કમિશનરે એસઓજીના ડીસીપી નકુમને આ મામલે ખાસ તપાસ સોંપી, જેના ભાગરૂપે તાજેતરમાં એક્શન લેવામાં આવ્યું. લાલગેટ પોલીસ સ્ટેશનમાં બીજું એક કેસ નોંધાયું, જ્યાં નાનપુરાના બિલ્ડરને બ્લેકમેલ કરી ખંડણી માંગતા મુસ્તાક હુસેન બેગ સામે ફરિયાદ કરવામાં આવી હતી. મુસ્તાક બેગે બિલ્ડર પાસેથી ₹50,000ની ખંડણી માંગતા પોલીસ એક્શનમાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો. પોલીસે સંકેત આપ્યો કે આવનારા દિવસોમાં વધુ આવા ખંડણીખોરોને પકડવા માટે ખાસ અભિયાન ચલાવાશે. પાલિકાની મહિલા કર્મીનો પીછો કરી તેને બદનામ કરવા ખોટા ન્યૂઝ છાપામાં છાપી 5,000ની રકમ પડાવી હતી, છતાં પણ મહિલાનો પીછો કરી સ્ટાફ સાથે બેઠેલા ફોટો પાડી તેને બદનામ કરતા કંટાળીને મહિલા કર્મીએ લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે શેખ મોહમ્મદ શાકિર શબ્બીર મિયાની સામે છેડતી અને ખંડણીનો ગુનો નોંધ્યો છે. આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સાપ્તાહિક એલર્ટ ન્યૂઝ પેપર ચલાવે છે. 44 વર્ષીય મહિલા કર્મી ઓફિસમાં સ્ટાફ સાથે બેઠી હતી. તે વખતે આરોપીએ ફોટા પાડી લીધા હતા. પછી તે સોશિયલ મીડિયાએ ઇલુ ક્યા હૈ એવી કોમેન્ટ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાને બદનામ કરવા તેના નામના ન્યૂઝ પણ છાપ્યા હતા અને 5,000 પડાવ્યા હતા.
બેગમપુરામાં નવી બંધાતી મિલકત તોડાવવાની ધમકી આપી ખંડણીખોરે વેપારી પાસેથી 50,000 રૂપિયાની ખંડણી કરી હતી. આથી કાપડના વેપારીએ લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ખંડણીખોર મુસ્તાક હુસેન બેગની સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી 7C ન્યૂઝપેપર ચલાવે છે. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જાણે ડિંડોલી પોલીસનો કોઈ ડર જ નથી. ડિંડોલી પોલીસની હદમાં આવેલી એક નોનવેજ રેસ્ટોરન્ટનો વિડીયો વાયરલ થયો હતો. માત્ર એક ગ્રેવીના બાબતમાં લુખ્ખા તત્વોએ માલિક અને કારીગરોને માર માર્યો હતો. ડિસ્ટાફ ઓફિસથી માત્ર 100 મીટરની દૂરી પર આવેલી પાટીલ નોનવેજ રેસ્ટોરન્ટનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. ડિંડોલી પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી પોલીસનો કોઈ ડર ન હોય તેવું વર્તન કરતા તત્વોએ એક નોનવેજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને રેસ્ટોરન્ટના માલિક તથા કારીગરોને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. મુખ્ય ચોકડી સાઈ પોઈન્ટ વિસ્તારમાં આવેલી પાટીલ નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે બિરયાની સાથે ગ્રેવી ન આપવાની નાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આ તત્વોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરો સાથે ઝઘડો કરીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે રેસ્ટોરન્ટ ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ ઓફિસથી માત્ર 10 મીટરની દૂરીએ છે. છતાં આવા ગુંડા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવતા જોવા મળ્યા છે. સીસીટીવી ફૂટેજ સામે આવતાની સાથે જ ડિંડોલી પોલીસ હરકતમાં આવી છે. રેસ્ટોરન્ટ માલિક અને કારીગરોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ આરોપીઓની શોધખોળ માટે વિશેષ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસના પેટ્રોલિંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસ પ્રશાસનને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે અપીલ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે એવી આશા વ્યક્ત કરી છે. સુરત મહાનગરપાલિકાના વહીવટદારો અને સ્થાનિકોએ પણ આવા કિસ્સાઓ સામે પોલીસની કામગીરી વધુ સઘન અને ઝડપી બનાવવા માટે દબાણ વધાર્યું છે. શહેર અને અન્ય રાજ્યોમાં મંદિરોમાં ચોરી અને લૂંટ ચલાવતો મીણા ગેંગ ઘણા સમયથી પોલીસના રડારમાં હતી. આ ગેંગના કેટલાક સાગરીતો અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા, પરંતુ વોન્ટેડ આરોપી લક્ષ્મણ મીણા હજુ ફરાર રહ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના નરોડા વિસ્તારમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. મીણા ગેંગના સભ્યો વિવિધ શહેરોમાં નવી સાઇટો પર મજૂરીનું કામ લેતા અને ત્યાં રહી મંદિરોની રેખી કરતા. રાત્રિના સમયે તેઓ મંદિરોમાં તસ્કરી કરીને મૂર્તિઓ, દાનપેટી અને કિંમતી સામગ્રીઓ ચોરી લેતા. આ ગેંગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક સાથે અનેક ગુનાઓમાં સંડોવાય છે. તારીખ 6 ફેબ્રુઆરી 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મંદિરોની ચોરીના ગુનાઓમાં મીણા ગેંગના 2 સભ્યો મેંદિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા, મીણા ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણાને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ દરમિયાન રોહિત અને લક્ષ્મણ મીણા પણ ગેંગના સાગરીત હોવાનું બહાર આવ્યું. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે લક્ષ્મણ મીણા હાલ અમદાવાદના નરોડા વિસ્તારના હંસપુર ગામ નજીક નવી બાંધકામ સાઇટ પર મજૂરી કરી રહ્યો છે. પોલીસની ટીમ તરત અમદાવાદ પહોંચી. ત્યાં ખાનગી વોચ ગોઠવી લક્ષ્મણ મીણાને પકડી પાડ્યો. આરોપી લક્ષ્મણ મીણા વેસુ, સુરત મંદિરોમાં ચોરી, મધ્યપ્રદેશ જીરન મંદિરોમાં ચોરી, ઉદયપુર તથા રાજસ્થાન લૂંટ અને પ્રતાપગઢમાં અને રાજસ્થાનમાં લૂંટ ગુનાઓમાં વોન્ટેડ હતો. આ ગેંગ વિવિધ રાજ્યોના મંદિરોને ટાર્ગેટ કરતી અને રાત્રિના સમયે ધર્મસ્થળોમાં ચોરી અને લૂંટ ચલાવતી. તેઓ મુખ્યત્વે દાનપેટી, દાગીના, મૂર્તિઓ અને મંદિરમાં રહેલી કિંમતી વસ્તુઓની તસ્કરી કરતા. આરોપી લક્ષ્મણ મીણાને વેસુ પોલીસ સ્ટેશનના કબજે સોંપવામાં આવી રહ્યો છે અને ગેંગના અન્ય વોન્ટેડ સાગરીતો રોહિત અને અન્ય સાથે સંકળાયેલા લોકોને પકડી પાડવા વધુ તપાસ ચાલુ છે. આ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટા મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે. સુરતમાં નવસારી બજાર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ફ્લેટના સ્લેબના પોપડા પડ્યા હોવાની ઘટના બની છે. કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં સ્લેબના પોપડા પડ્યા હતા. ફ્લેટમાં હાજર એક મહિલાના માથા પર આ સ્લેબના પોપડા પડતા મહિલાને ઈજાઓ પહોંચી હતી.
મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શહેરના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કેજરીન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી. ફક્ત 7 વર્ષ પહેલા બનેલી ઇમારતમાં અસર જોવા મળતા રહીશો ચિંતિત બન્યા છે. ફ્લેટમાં રહેલી એક મહિલાના માથા પર સ્લેબના ટુકડા પડતા તેણીને ઈજા પહોંચી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી અને આ ઘટના સાંજના 4:30 વાગ્યે આસપાસ બની. જ્યારે ફ્લેટના સ્લેબમાંથી પ્લાસ્ટર નીચે પડવા લાગ્યું. રહેવાસીઓમાં અચાનક ભયનો માહોલ સર્જાઈ ગયો. ટૂંક સમયમાં જ સોસાયટીના અન્ય સભ્યો ત્યાં એકઠા થઈ ગયા હતા અને મહિલાને તાત્કાલિક મદદ આપવા દોડી ગયા. રાત્રે 8:30 વાગ્યે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી, જે બાદ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. ફાયર વિભાગે અન્ય નુકસાનના જોખમો અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. જે ફાયર કંટ્રોલમાંથી અમને 8:08 જેવો કોલ મળેલો હતો, તે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના G+6 માળનું છે, તેમાં નામ છે KGN, જેમાં બીજા માળે ફ્લેટ નંબર 201માં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ બન્યો, એમણે જણાવ્યું કે 4:30 થી 5ના ગાળામાં બનાવ બન્યો હતો, જેથી અમને કોલ 8:08 મળેલો. જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા. બીજું કઈ ખાસ છે નથી. ફક્ત 7 વર્ષ પહેલા બનેલી ઇમારતમાં દુર્ઘટના સર્જાતા રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ ઇમારતના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા સંભવિત ભવિષ્યના જોખમો સામે સત્તાધીશો પગલાં ભરશે કે નહીં તે જોવાનું રહેશે. સંબદ્ધ વિભાગો દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. 8 વર્ષના બાળક પર હુમલો કરતા બાળકને ઈજાઓ પહોંચી છે. હાલ બાળકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. સુરત શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્વાનોના આતંક વધતા જઈ રહ્યા છે, ત્યારે શહેરમાં મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમતા 8 વર્ષના બાળક પર 2 થી 3 શ્વાનોએ હુમલો કરતા બાળકને ઈજાઓ પહોંચાડી હતી. બાળકના પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બાળકના પિતા દિલીપભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે મારો 8 વર્ષનો બાળક પરેશ ઘર પાસે ભગવાન મહાદેવના મંદિરે ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે 2 થી 3 જેટલા શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. અમને જાણ થતાં અમે તાત્કાલિક તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છીએ. સુરત મહાનગરપાલિકા શ્વાનો પાછળ વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે. શ્વાનોના રસીકરણ અને ખસીકરણની બડાઈ મહાનગરપાલિકા ખૂબ જ જોરશોરથી કરે છે, પરંતુ રખડતા શ્વાનોના આતંકી હુમલા કામગીરીની પોલ ખોલે છે. સુરત શહેર જ નહીં પરંતુ ગ્રામ્યમાં પણ રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામરેજથી એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. કામરેજ તાલુકાના ડુંગરા ગામના 9 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. આ બાળકને બચાવવા અન્ય બાળક પણ ત્યાં દોડી ગયું હતું, ત્યારે શ્વાને તેના પર પણ હુમલો કર્યો હતો. બંને બાળકોને વધારે ઈજાઓ પહોંચતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાળકના ચહેરા પર બચકા ભરતા હાલ તેની સારવાર શરૂ કરવામાં આવી છે. શ્વાનોના વધતા આતંકને પગલે વાલીઓમાં ચિંતા જોવા મળી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.